હેલો ફ્રેન્ડ્સ, ત્રિકોણમિતિ ચાલે છે ને બરાબર? ચાલો આજે તમારો ગમતો ટોપિક લઈ લઈએ. તમારો ગમતો ટોપિક એટલે બે જ વાત, એક તો સાબિતીના દાખલા, કારણ કે તમે 10મા ધોરણમાં શીખાવો ને, અને બીજું મૂલ્યોનું કોષ્ટક, એટલે મજા જ આવ્યા કરે હે ને. તો આપણે મૂલ્યોના કોષ્ટકવાળી વાત એ આજે ઉપયોગમાં લઈએ છીએ. પણ તમારા દાખલાઓમાં મોટા ભાગે અંશ માપ નહીં હોય, રેડિયન માપ હશે, એટલે થોડી ટેવ રાખજો એની. ખાસ તો 30 અંશ અને 60 અંશમાં ભૂલ ના કરતા. 30 અંશ એટલે રેડિયન માપ π/6 અને 60 અંશ એટલે રેડિયન માપ π/3. વિદ્યાર્થીઓ શરૂઆત હોય ને ત્યારે ઉતાવળમાં ભૂલ શું કરે, π/3 એટલે 30 અંશ અને π/6 એટલે 60 અંશ. ઓલું હિન્દીમાં દાયા એટલે ગુજરાતીમાં ડાબું, ના, દાયા એટલે જમણું. આપણે દ એ દનો મેળ કરી દઈએ, દાયા એટલે ડાબું, એમ બાયા એટલે જમણું, એવું નહીં. એટલે π/6 એ 60 અંશ નથી, π/6 એ 30 અંશ છે, અને π/3 છે એ 30 અંશ નથી, 60 અંશ છે. તો એવા મૂલ્યોવાળા કેટલાક દાખલાઓ, એની વાત આપણે સમજી લઈએ. પહેલું, 3 cos² π/4 minus sec π/3 plus 5 tan² π/3. આનું મૂલ્ય મેળવો. જોતા જાઓ. cos π/4 એટલે 1/√2 એનો સ્ક્વેર. cos π/3 એટલે 1/2 થાય ને, તો sec π/3 એટલે 2. tan π/3 એટલે √3 એનો સ્ક્વેર. આ થયા 3/2 -2 √3 નો વર્ગ એટલે 3, 3 પંચા 15. દશા લઈ લેશું ને, 3 - 4 + 30 upon 2. 30 ને 3 33 માંથી 4 બાદ એટલે 29/2. ઓકે, બીજો દાખલો જોઈએ. 4 tan² π/6 minus 5 cosec² π/4 minus 1/3 sin π/6. tan π/6 એટલે 1/√3. તમે એક કામ કરજો, આ લેક્ચર જોતા હો ને ત્યારે તમારી નોટમાં તમે જે મૂલ્યોનું કોષ્ટક બનાવ્યું છે, અંશ અને રેડિયન માપ સાથે આપણે લખ્યા હતા ને ખૂણા, એ કોષ્ટક તમારી સામે રાખજો. ઓલ ઓફ સડન તમને યાદ ના હોય, વચ્ચે ઘણો બધો ટાઈમ નીકળી ગયો, તમે ઉપયોગ કર્યો હતો એને, પણ દાખલા ગણશો એટલે ધીમે ધીમે કોષ્ટક યાદ રહેવા માંડશે. એટલે અત્યારે, નહીતર શું થશે ખબર છે, ક્યારેક આવો ક્વેશ્ચન આવે છે મને કે સાહેબ આ 1/√3 ને બદલે √3 ના હોય, આનો લસા આટલો ન થાય. વચ્ચે ગેપ આવી ગયો છે ને થોડોક, 10મા ધોરણની એક્ઝામ પછી 11મું ધોરણ શરૂ થયું, એની વચ્ચે થોડોક ગાળો હોઈ ગયો, એટલે શું છે, થોડુંક ઘાટ લાગી ગયો હોય. એટલે કોષ્ટક ખુલ્લું રાખીને બેસજો, એટલે તમને સમજવામાં સરળ પડે, અને તમે વારે ઘડીએ મૂલ્યો જોયા કરશો. એકની એક વાત છે, રિપીટ થયા કરે, એટલે પછી યાદ રહી જાય. બરાબર? અચ્છા, cosec π/4 એટલે √2 એનો વર્ગ, અને minus 1/3 sin π/6 એટલે 1/2. એટલે આ થશે 4/3 √2 નો વર્ગ એટલે 2 5 દુ 10 અને -1/6. લસા કેટલો? 6. અહીં 2 વડે ગુણવા પડે ને, 8 -6 વડે ગુણ્યા 60 -1 એના છેદમાં લસા 6. 8 માંથી 61 બાદ કરો, -53 એના છેદમાં 6.
એના પછીનો દાખલો 4/3 cot square pi/6 plus 3 sin square pi/3 minus 2 cosec square pi/3 minus 3/4 tan square pi/6. જાજા પદ આવી ગયા છે તો બધા કોષ્ટકના જ ને, એમાં શું ચિંતા કરવાની હે ને. કોટ pi/6 એટલે √3 ને, જોતા રહેજો, પ્લસ sin pi/3 એટલે √3/2, cosec pi/3 એટલે 2/√3, આનું ઊંધું. અને tan pi/6 એટલે 1/√3 એનો સ્ક્વેર. ઓકે, એનું સાદુરૂપ કરતા જઈએ. ચાલો હવે જોતા જાવ. અહીંયા √3 નો વર્ગ 3 થાય એટલે 3 ઉડી ગયા, બરાબર. એટલે શું વધ્યું? 4. આ 3 3 તેરી 9/2, 2 નો વર્ગ 4, 4 દુ 8 9/3 આવડી ગયા એટલે -1/4. એનો લસા કેટલો થશે? 12. 12 ચોખ્ખું 48. છેદમાં કઈ નથી એટલે ગુણવા પડે ને. અહીંયા 2 છે એટલે 6 વડે ગુણવા પડશે ને. 6 9 54 માઇનસ અહીં કેટલા વડે ગુણવા પડે? 4 વડે. 8 ચોક 32 અને -3. છેદમાં લસા કેટલો? 12. ચાલો 54 ને 48, 8 ને 4 12, 102. એમાંથી 32 ને 3 35 બાદ, 10 ને 2 12, 5 ને 7 12. એ કેટલા વધ્યા? 9. 9 માંથી 3 જાય તો 6, એટલે 67 ના છેદમાં 12. આટલો જવાબ આવશે. બરાબર છે કે કઈ ભૂલ થઈ છે? જોઈ લઈએ. કંઈક મને ગડબડ લાગે છે, કંઈક મૂલ્ય ખોટું લખાઈ ગયું અથવા ખોટું અપાઈ ગયું હોય આ લોકોથી, પોસિબલ છે. જોઈ લઈએ છે. 4, હા, એક અહીંયા મેં ભૂલ કરી છે. અહીંયા 9/4 છે, વર્ગ થાય ને. બાકી બધું ઓલ રાઈટ છે, કારણ કે એનો જવાબ એમાં લખ્યો છે 10/3 અને આપણને 10/3 ન મળ્યો, એટલે ઇટ મીન્સ કે કાં કંઈક પ્રિન્ટ મિસ્ટેક છે અને કાં આપણે કંઈક ભૂલ કરી છે. ઓકે, એક પદ સુધારવું પડશે. લસા 12 બરાબર છે. અહીંયા 3 વડે ગુણવા પડે ને એટલે 9 તેરી 27 આવશે. અહીં કેટલા આવશે? 27. 48 ને 7 55, 55 ને 20 75. 75 માંથી 35 બાદ કરવાના ને, બરાબર છે. એટલે જવાબ આપણને કેટલો મળવો જોઈએ? 10/3. 75 માંથી 35 ગયા એટલે કેટલા વધ્યા? 40. ઓકે, 10/3 આવી ગયો. અહીં ભૂલ થઈ હતી. જવાબ છાપેલો છે 10/3. ઓકે, ચોથો દાખલો. જો હું તમને કહેતો હતો ધ્યાન આપજો, ભૂલ થઈ જશે. મારાથી જ ભૂલ થઈ ગઈ, એટલે તમે બરાબર ધ્યાન આપતા રહ્યો. 10π/4 માઇનસ 10π/6 એના છેદમાં 1 પ્લસ 10π/4 ઇન્ટુ 10π/6. 10π/4 કેટલા? 1. 10π/6 1/√3. ચલો આપણે ચારેય પદની કિંમત મૂકી દીધી, બરાબર ને. હવે √3 લસા લઈ લઈએ. અંશ અને છેદનો લસા સરખો છે એટલે ઉડી જશે. એટલે √3 - 1/√3 +1. પણ મૂલ્ય મેળવવાની વાત હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, છેદમાં બને ત્યાં સુધી અસમય સંખ્યા ન રહેવા દેવી અને
કરણી તો ન જ રહેવા દેવી. આ કરણી સંખ્યા છે, તમે ભણી ગયા છો ને. તો એને અનુબદ્ધ કરણી વડે અંશ અને છેદને ગુણી નાખો. એટલે કેટલા વડે ગુણશો? √3 - 1. એટલે અંશમાં √3 - 1 ગુણ્યા √3 - 1 એટલે એનો સ્ક્વેર થઈ ગયો ને. અને છેદમાં √3 + 1 એના ગુણાકારમાં √3 - 1. અંશમાં વર્ગનું વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ માઇનસ મધ્યમ પદ છેદનો ગુણાકાર. યાદ આવે છે ને? a + b ગુણ્યા a - b. એટલે 4 - 2√3/2. હવે જો અંશમાંથી તમે 2 કોમન કાઢી લ્યો તો એ છેદમાં ઉડી જાય, એટલે એનું સાદુરૂપ 2 - √3 થશે. એના પછીનો દાખલો 5મો. sec π/6 into 10 π/3 plus sin π/4 into cosec π/4 plus cos π/6 into cot π/3. આવું આપ્યું છે. આનું મૂલ્ય શોધવાનું છે. cos π/6 એટલે √3/2 ને, બરાબર? તો આ કેટલા થશે? 2/√3. 10 π/3 એટલે √3. sin π/4 અને cosec π/4 તમારે એમને 1 લખી નાખવું હોય તોય ચાલે, કારણ કે sin θ અને cosec θ નો ગુણાકાર સમાન સંખ્યા માટે sin π/4 ની હારે cosec π/3 હોય તો નહીં. sin α * cosec α હોય તો 1 થાય, sin α * cosec β હોય તો 1 ના થાય. પણ આપણે મૂલ્યો યાદ રાખવા છે તો પછી ચાલો ને કોષ્ટકમાંથી મૂલ્ય જ મૂકીએ. sin π/4 એટલે 1/√2 અને cosec π/4 એટલે √2. અચ્છા, cos π/6 એટલે √3/2 અને cot π/3 એટલે 1/√3. 2 ઉડી ગયા, 1 √3 ઉડી ગયા એટલે 1/2. 3 દુ 6 ને 1 7. આ 2 ને 1 3, 3 દુ 6 ને 1 7, 7/2. 2 લસા લ્યો ને એટલે 7/2 થયા. એના પછીનો દાખલો 6થો. cot square π/6 plus cosec π/6 plus 3 tan square π/6. તમારા કોષ્ટકમાંથી આખી એક જ લાઈન ઉપાડી લીધી π/6 ની. મજા આવી ગઈ ને? cot π/6 એટલે √3 એનો વર્ગ. cosec π/6 એટલે 2. tan π/6 એટલે 1/√3 અને એનો વર્ગ. 3 + 2 આ ઉડી જશે ને, 3 3 ઉડી જાય એટલે +1 એટલે જવાબ કેટલો? 6. ઓકે, 7મો દાખલો જોઈએ. 2 sin square π/4 plus 2 cos square π/4 plus sec square π/3. જો અહીંયા પેલા બે પદ છે એમાંથી તમે 2 કોમન કાઢી લ્યો તો sin square θ plus cos square θ 1 થાય. તમે નિત્યસમનો ઉપયોગ કરી શકો. પણ હમણાં આગળ આપણે વાત કરીને 5મા દાખલામાં કે આપણે મૂલ્યોનું કોષ્ટક યાદ રાખવું છે, એટલે શોર્ટકટની વાત કરતા જઈએ પણ ઉપયોગ નહીં કરીએ. આપણે ઉપયોગ કરશું કોષ્ટકનો તો શું છે? કોષ્ટક યાદ રહી જાય. sin π/4 એટલે 1/√2. cos π/4 એ પણ 1/√2.
sec પાઈ બાય 3 કેટલા 2 એનો વર્ગ આ ઉડી ગયા 1 અહીંયા પણ ઉડી ગયા 1 2 નો વર્ગ 4 જવાબ કેટલો 6 આજના લેક્ચરમાં મજા આવી ગઈ હશે ને છોકરાઓ હે ને જાણીતું લાગ્યું એમ હોમ પીચ ઉપર હોય એવું લાગે ને અજાણ્યા પ્રદેશમાં આટા મારતા હોય એના કરતા આમાં મજા આવે એના પછીની રકમ 8મો દાખલો 3 cos પાઈ બાય 3 into sec pi by 3 minus 4 sin pi by 6 into 10 pi by 4 અને એ બધાના ગુણાકારમાં એક સરસ મૂલ્ય મૂક્યું છે કોષ્ટકમાં નથી થોડીક આવી પ્રેક્ટિસ શરૂ કરીએ હવે કોષ્ટક તો હેલું હતું ને આવું શીખવાનું શરૂ કરીએ ધીમે ધીમે થોડુંક હાયર લેવલે શીખવું તો પડશે ને ઓકે cos પાઈ બાય 3 ને sec પાઈ બાય 3 એકબીજાની વ્યસ્ત કિંમતો છે એટલે તમે ગુણાકાર એક લખો તો લખી શકો ત્યાં 5મા દાખલામાં વાત કરી હતી એમ પણ આપણે એવું નહીં કરીએ આપણે કિંમત લખશું cos પાઈ બાય 3 એટલે 1/2 sec પાઈ બાય 3 એટલે 2 એ બાને કિંમતો યાદ રહીએ ને બરાબર ને अच्छा sin पाई बाय 6 એટલે 1/2 અને tan પાઈ બાય 4 એટલે 1 ઇન્ટુ cos 2 પાઈ હવે cos 2 પાઈ કોષ્ટકમાં ના આવે એટલે એ જ આપણે વાત કરી ને કે એવી હવે પ્રેક્ટિસ શરૂ કરવી પડે ને એકમ વર્તુળ યાદ કરી લ્યો 0 ને સંગત કયું બિંદુ હતું એ પછી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલી અને પાછા એ બિંદુએ આવ્યા તો કઈ સંખ્યા મળી હતી 2 પાઈ એટલે 0 નું કોસ વિધેય દ્વારા મૂલ્ય અને 2 પાઈ નું કોસ વિધેય દ્વારા મૂલ્ય સરખું છે કેટલું 1 એ બિંદુના આમ 1 0 છે ને કોસનું મૂલ્ય એટલે x આમ એટલે એ બિંદુ આગળ જેટલી સંખ્યાઓ છે પેલું વર્તુળ તમે નોટમાં દોર્યું છે ને એ જુઓ યાદ કરો એ બિંદુ આગળની સંખ્યાઓ 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ વગેરે હજી ઋણ સંખ્યાઓ કહું -2 પાઈ -4 પાઈ -6 પાઈ વગેરે તો આ બધી જ સંખ્યાઓ એવી છે જેનું કોસ વિધેય દ્વારા મૂલ્ય 1 થાય વાત સમજાણી ને એટલે અહીંયા શું આવશે 1 ઓકે એનું સાદુરૂપ આપીએ 3 - 2 એકથી ગુણાકાર કરવો છે લઈ લો કેલ્સી કરી નાખો ઓકે 9મો દાખલો sin pi by 6 plus cos pi by 6 into sin square pi by 6 minus sin pi by 6 cos pi by 6 plus cos square pi by 6 चलो sin pi by 6 એટલે 1/2 cos pi by 6 એટલે √3/2 અહીંયા 1/2 એનો સ્ક્વેર માઇનસ 1/2 ઇન્ટુ √3/2 અને પ્લસ √3/2 નો સ્ક્વેર pi by 6 વાળી લાઈનમાંથી sin અને cos બેના મૂલ્યો જોવાના હતા બરાબર આ શું થયું 1 plus √3 upon 2 દશાલી લીધો ઓકે 1/4 minus √3/4 plus 3/4 1 plus √3 upon 2 આનો લસા 4 લઈ લેશું ને એટલે 1 minus √3 plus 3 upon 4
એટલે 1 + √3/2 4 - √3/4. હવે એનો ગુણાકાર કરવાનો છે. આવડે ને, બે કાઉન્સનો ગુણાકાર તો આવડે જ ને. પેલા 1 થી આ બે પદને ગુણીએ એટલે 4 - √3, પછી √3 થી ગુણો પ્લસ 4 √3 - 3 છેદમાં 4 દુ 8, 4 માંથી 3 બાદ 1, 4 √3 માંથી √3 બાદ 3 √3/8. પણ તમે ધ્યાનથી જુઓ અને 10મું ધોરણ યાદ કરો. બહુ લાંબી વાત થઈ ગઈ ને, કાંઈ વાંધો નહીં. સાબિતીના દાખલાઓ શરૂ કર્યા આપણે ત્રિકોણમિતિમાં. સાબિતીના દાખલાઓ શરૂ કર્યા એ પહેલા બીજગણિતના કેટલાક સૂત્રોની વાત એ તમને કરી હતી. વર્ગનું વિસ્તરણ, ઘનનું વિસ્તરણ, વર્ગના તફાવતના અવયવ, ઘનમાં a ઘન પ્લસ b ઘનના અવયવ, a ઘન માઇનસ b ઘનના અવયવ, એ બધા સૂત્રો એ આપણે જસ્ટ રિકોલ કર્યા જ છે ને, પાછા તાજા કર્યા છે સાબિતીના દાખલાઓ માટે. તો એ ગોઠવણ પણ છે. તમે આને આમ પણ વિચારી શકો, a + b ગુણ્યા a² - ab + b². કોના અવયવ છે? a ઘન પ્લસ b ઘનના. તો તમે જો એ સૂત્ર યાદ આવે તો એનો ઉપયોગ કરી શકો. આપણે ફરીથી એ ગણતરી કરીએ, કારણ કે એનાથી ગણતરી ખૂબ ટૂંકી થઈ જશે. ચલો, રકમ નોંધી લીધી. તમને સમજાણી વાત બરાબર? અવયવવાળી વાત. a + b ગુણ્યા a² - ab + b² એટલે a³ પ્લસ b³. હવે sin π/6 એટલે 1/2 એનો ઘન પ્લસ cos π/6 એટલે √3/2 એનો ઘન 1/8. આ થશે 3√3/8 એટલે કે 1 + 3√3/8. એ વાત આમ પણ મેળવી શકાય. એના પછીનો દાખલો જોઈએ, 10મો. 5 sin² π/6 પ્લસ cos² π/4 -4 tan π/6 એના છેદમાં 2 sin π/6 cos π/6 પ્લસ tan π/4. sin π/6 એટલે 1/2 એનો વર્ગ, cos π/4 એટલે 1/√2, tan π/6 એટલે 1/√3 એના છેદમાં sin π/6 એટલે 1/2, cos π/6 એટલે √3/2 અને પ્લસ tan π/4 એટલે 1. આથી આ 5/4 પ્લસ 1/2 માઇનસ 4/√3. અહીંયા બે ઉડી ગયા. √3/2 પ્લસ 1 એનો લસા કેટલો થશે? 4√3, અંશનો લસા. આને √3 થી ગુણવા પડે ને, 5√3. આને 2√3 થી ગુણવા પડે અને આને 4 થી. એનો લસા છેદમાં જશે. છેદનો લસા કેટલો? 2. એ અંશમાં આવે, બરાબર ને? √3 + 2 અને ઓલો લસા કેટલો હતો? 4√3. છેદનો લસા અંશમાં, અંશનો લસા છેદમાં. એટલે આવું મળ્યું. 2 કૌંસમાં 5 ને 2 7 √3 -16 છેદમાં ગુણી નાખું છું 4 × 3 = 12 પ્લસ 4 દુ 8 √3. હવે એને તમારે અનુબદ્ધ કરણીથી ગુણવા પડે ને,
બરાબર. શું થશે? 2 7√3 - 16 12 - 8√3 છેદમાં 12 + 8√3 into 12 - 8√3 ગુણ્યા 12 * 84 વર્ગમૂળ 3 -8 * 56 અને 56 ગુણ્યા 3 36 18 5 15 ને 16 168 16 ગુણ્યા 12 12 6 72 12 ને 7 19 -192 માઇનસ પ્લસ 16 8 8 6 48 8 ને 4 12 128 વર્ગમૂળ 3 એના છેદમાં 12 નો વર્ગ 144 8 નો વર્ગ 64 એને ગુણ્યા 3 4 તેરી 12 6 ને 6 તેરી 18 ને 19 192 તમે કેલ્સી લઈને બેસી જાઓ હે ને આપણે ગુણાકાર શું કામ કરવા જોઈએ કેલ્સી લઈ લ્યો 2 84 ને 128 વર્ગમૂળ 3 વાળા પદ એટલે 8 ને 4 12 12 ને 8 20 ને 1 21 8 ને 2 10 9 ને 9 18 બાદ કરીએ 10 ને 2 12 માંથી 4 ગયા 8 કેટલા વધ્યા 18 18 માંથી 14 ગયા 4 અને માઇનસ ઉડાડ દેવા છે ને અંશમાંથી કોમન શું નીકળશે જુઓ તો 2 તો છે જ 380 માંથી 2 કોમન કાઢો એટલે 190 હજી 2 કોમન નીકળે 190 માંથી હે ને એટલે કેટલા વધે 95 212 એને 2 વડે ભાગો એટલે કેટલા આવે 106 એને 2 વડે ભાગો એટલે ટૂંકમાં 4 કોમન નીકળશે એટલે અહીંયા 8 લખી નાખીએ આને 4 વડે ભાગાકાર બતાવું છું ભાઈ ઓકે 4 નવા 36 2 20 4 પંચા 20 95 212 ને 4 વડે ભાગવા ને હાલો એ ભાગાકારી બતાવું છું 4 પંચા 20 અને 4 તેરી 12 એ નિશાની મેં ફેરવી નાખી છે એટલે 95 - 53 વર્ગમૂળ 3 છેદમાં 8 6 48 એટલે 6 બહુ મોટું સાદરૂપ થઈ ગયું ને શું લખ્યું જવાબમાં જોઈએ કઈ ગડબડ નથી ને ક્યાંય 90 - 53 વર્ગમૂળ 3 છેદમાં 6 90 અહીંયા 90 આવ્યા છે આપણે ચેક કરવું પડશે 4 કોમન કાઢ્યા 360 થવા જોઈએ ને 8 ને 2 10 1 6 ને 1 7 ને 9 16 હા એ 360 જ છે અહીંયા જ ભૂલ છે નાનકડી આ થઈ ગયા 90 ગુણાકાર ઉતાવળે કર્યા ને ભૂલ કરી ના થવી જોઈએ ના જ થવી જોઈએ પણ થઈ ગઈ ઉતાવળમાં કરેક્શન કરી લઈ તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે અત્યારે તો જવાબમાં જોઈને કે આપણે આમ સુધારો કરી લઈએ એક્ઝામમાં તમારી સામે જવાબ નહીં હોય જોકે તમે કેલ્સીનો ઉપયોગ કરો છો એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી છે પણ છતાંય કોન્સન્ટ્રેશન રાખવું ઉતાવળમાં ગણતરી કરવામાં જો હમણાં ટોટલમાં ભૂલ થઈ ગઈ ઉતાવળમાં એટલે ખોટી ઉતાવળ ના કરવી સ્પીડ રાખવી પણ ખોટી ઉતાવળ નહીં એટલે કોન્સન્ટ્રેશન રાખીને સ્પીડ રાખવી એમ ઓકે 11મો દાખલો જોઈએ cos π/3 into cos π/4 plus sin π/3 into sin π/4 આ મૂલ્ય મેળવવું છે અચ્છા cos π/3 એટલે 1/2 cos π/4 એટલે 1/√2 cos sin π/3 એટલે √3/2 અને sin π/4 એટલે 1/√2 તમે જુઓ બંનેના છેદ સરખા છે સમછેદી છે ને
એટલે સીધો લસા લઈને √3+1/2√2 છેદમાં અસમય સંખ્યા બને ત્યાં સુધી રહેવા દેવી નહીં, એટલે √2 થી ગુણી નાખીએ અંશ અને છેદને √2 થી ગુણી નાખશું, બરાબર. એટલે આ થયા √6 પ્લસ √2 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. અચ્છા, બીજી એક વાત, માની લ્યો કે આ દાખલો MCQ માં પૂછ્યો છે, બરાબર, ખાલી જગ્યા, અને તમારા વિકલ્પમાં આ ના હોય અને આ હોય, તો પાછા એ વખતે તમે એવું ના વિચારતા અમને તો કીધું તું છેદમાં કોઈ દી કરણી કે અનુબદ્ધ સંખ્યા પેલી અસમય સંખ્યા ન રહેવી જોઈએ, એવું જડ નીતિ નથી રાખવાની. આપણે મૂલ્ય શોધતા હોય ને ત્યારે ઉપયોગ કરવાનો, પણ MCQ ના વિકલ્પમાં જો આ જ ખરો જવાબ હોય તો એ વખતે પાછું આવું તો નથી આપ્યું, પછી શું કયો તમે, શું મળશે એમાં? ગ્રેસિંગ. હા, ગ્રેસિંગ નહીં મળે ભાઈ, એ ધ્યાન રાખજો. ચાલો, મૂલ્યોનું કોષ્ટક તૈયાર થઈ ગયું, તમારો જાણીતો ટોપિક આવી ગયો. વળી પાછી કંઈક આવતા વખતે થિયરિકલ વાત એ શરૂ કરશું આપણે. ઓકે.